વડોદરામાં પૂરમાં રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. મળતી જાણકારી અનુસાર બુધવારે 67 વર્ષની જસ્મીન નાયકનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. જસ્મીન નાયક બરોડામાં ક્રિકેટ એસોસિએશન બીએસસીમાં અંડર 16 અને અંડર 19 ટીમોમાં સિલેક્ટ થયા હતા. તેમને ઇરફાન પઠાણમાં યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કૃષ્ણલાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. વડોદરા શહેરમાં પંચમહાલ ફ્લેટમાં રહેતા આ પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકના હાર્ટ એટેકથી આવતા આ મોત થયું છે અને જે પગલે આ ઘરે પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા હતા અને ખાસ વાડી સમસ્યામાં ખાતે આ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો કે 2 ફર્સ્ટ ક્લાસમાં 21 રનમાં આ ફટકાર્યો હતો અને 21 ઓગસ્ટ 1956 મહારાષ્ટ્ર વિરામ થયો હતો. ભારતમાં પૂર્વ કેપ્ટન દત્તાજી રાવ ગાયકવાડનું મંગળવારે 13 ફેબ્રુઆરી 2024 આ 95 વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો ભારત પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અનુ ગાયકવાડ પરિવાર સૂત્રો પીટીઆઈમાં આ જણાવ્યું હતું કે છેલ્લા 12 દિવસમાં બરોડીથી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા અને આ મંગળવારે